After a long gap, I'm here. During the last meeting, I was in India. During the Eid holidays, I couldn't attend, but yes, first meeting I was here. And I'm the annual member for the new people. I'm the annual member of this Vyapar Junction. Likewise, Ankit Bhai says, I'm here for the cause. I'm from Vadodara, Gujarat. I'm living in Abu Dhabi and working for an IT company. And I'm having the family business. And we are the manufacturers and exporters of level and measuring instruments. And we are having our export all over Gulf. So when first I came to know about Vyapar Junction, I got some message on Instagram or Facebook. In those days, I was in America. But after coming back, very first meeting I attended, and I didn't find any kind of people. Likewise, I can get support, direct support from my business because level and gauge instruments. But yes, I like the spirit of the meeting. I like the spirit of the people, those who has presented, and for the cause. Like you and me are having the same kind of sharing the same cause. And I'm here. You guys also selflessly working. But yes, I got very inspired by Pritesh Bhai. And in Gujarati, I told at that time, Patel Baido છે. અને બોરસદની અંદર રવિશંકર મહારાજ થઈ ગયા હતા, જેમને ગુજરાતનું ભૂમિપૂજન, જ્યારે ગુજરાત સ્ટેટ અલગ થયું 1960માં, ત્યારે જેના હાથે ભૂમિપૂજન કરાયું હતું ને, એ રવિશંકર મહારાજ એમના છેલ્લી અવસ્થામાં બોરસદમાં હતા. એમને પટેલો માટે બહુ સરસ વાત કરેલી. એ બ્રાહ્મણ મૂળે, રવિશંકર મહારાજ મૂળે બ્રાહ્મણ, પણ બોરસદ એટલે પટેલોનો વિસ્તાર. અને એમને કહ્યું હતું કે જે પારકી બોર એ પટેલ. અને જ્યારે મેં પ્રિતેશભાઈને મળ્યો ત્યારે બિલકુલ નિષ્કામ ભાવે બધા કામ કરે ને એવા માણસોનું મેં જૂથ જોયું. એમાં હું ખાસો ઇન્સ્પાયર થયો. હા, અહીંયા બીજી એક વસ્તુ તમને કહું, બધા અહીંયા આગળ ઘણા બધા લોકો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલ્યા. તો જય શ્રી કૃષ્ણ જ્યારે બોલીએ ત્યારે આપણને સૌથી પહેલાં પેલું જો કોઈ ફિલોસોફિકલ આપણું અટેચમેન્ટ હોય તો ઉપનિષદ, ભાગવત હોય, શ્રીમદ ભાગવત. અને ભાગવતમાં તમે જુઓ તો કૃષ્ણ 12 વર્ષથી નીચેના જ છે. અને ભાગવતમાં એક ધ્વનિ વારંવાર ઝીલાયો છે. હું તમને એક ચોખવટ કરી દઉં, હું રેશનલ છું, એથિસ્ટ છું, પણ કોઈ પણ સાહિત્ય હોય, ગ્રંથ હોય, એના તાત્વિક અર્થને પકડનારો હું છું. એટલે એમાં એક ધ્વનિ વારંવાર ઝીલાય છે, નિષ્કામ 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 ભક્તિ, નિષ્કામ ભક્તિ. એટલા માટે તમે જુઓ કે જે સાચા વૈષ્ણવ હશે ને એ 12 વર્ષથી ઉપરના કૃષ્ણને નહીં ભજે. કેમ? બાળક પાસે મંગાય નહીં, બાળકને લાડ લડાય, પ્રેમ અપાય, ભોગ ધરાય, ખાવાનું ટાઈમે ટાઈમે અપાય, ઊંઘાડાય, ઉઠાડાય, એની પાસે મંગાય નહીં. એટલા માટે વલ્લભાચાર્યજીએ જે ફિલોસોફી આપી ને બાળકૃષ્ણની, એની પાછળનું રીઝન નિષ્કામ, નિષ્કામ ભક્તિ, નિષ્કામ સેવા. અને એ ધ્વનિ જ્યારે કોઈ વ્યક્તિમાં આપણે જોતા હોય ત્યારે જ્યારે પ્રિતેશભાઈને મળ્યો અને એમને ત્યારે કહ્યું કે હું લાખ દિરામ જેવું અંદાજે જાત ઘસાયો છું ને બધા પ્રોગ્રામો 3 વર્ષ સુધી કર્યા સેલ્ફલેસલી, ત્યારે મને લાગ્યું કે આ ભાગવત જીવતો માણસ છે. ભાગવત વાંચતો, ભાગવત સાંભળતો નહીં, ભાગવત જીવતો માણસ છે. આજે એક ટફ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. એટલે ફરી એક બૃહદારણ્યક ઉપનિષદનો એક બહુ સરસ કોટ છે, અહીંયા આગળ એમને સમર્પિત કરીશ અને બધાને સમર્પિત કરીશ. આપણે બધાને લાગુ પડશે. સર્વે ભવંતુ સુખીનઃ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાની પશ્યંતુ માં કશ્ચિદુ ભાગ્યવેદ. એનો મતલબ એવો થાય છે કે સભી સુખી હો, સભી રોગમુક્ત હો, નિરોગી હો, सभी मंगलमय के साक्षी बने और किसी को कभी दुख का भाग्य न बनना पड़े, यही प्रार्थना है. તો દરેકના જીવનમાં બધાએ કહ્યું ને કે એક કોટ મને યાદ છે, એવરી એડવર્સિટી બ્રિંગ્સ એન ઓપોર્ચ્યુનિટી. આ વોરની ઓપોર્ચ્યુનિટીમાં, આ વોરની એડવર્સિટીમાં કે કોવિડનો એડવર્સિટીમાંથી પણ આપણે બધા ઓપોર્ચ્યુનિટીમાંથી બહાર આવ્યા છે. અને બીજું એક સરસ વાત, મેં આજે જે કોટ મૂક્યો છે, સોરી કોટ નહીં, મારું સ્ટેટસ મૂક્યું છે, મને ગમશે સ્ટેટસ વાંચવાનું. અને મારા જે મિત્રો છે ઓલવેઝ દે આર ઈગર ટુ ફોલો માય સ્ટેટસ. આઈ એમ સો ઇન લવ વિથ ધીસ કોટ. વેન ધ રિપ્લેસમેન્ટ ફ્રોમ ગોડ અરાઇવ્સ યુ વિલ ફર્ગેટ વોટ યુ હેવ લોસ્ટ. અને આઈ બિલીવ તો બધા જ જે લોસ કર્યો છે એને ભૂલી જશો. અને મેં પછી મારા સ્પિરિટ પ્રમાણે લખ્યું છે, ટ્રસ્ટ ધ યુનિવર્સ હેઝ બેટર પ્લાન ફોર અસ than the plan we have for us.
એટલે થોડી ફિલોસોફિકલ વાત પર ગયો છું, પણ યસ, બધા જ આપણે બધા એડવર્સિટીમાંથી ઊભા થઈશું, ફરી બહાર આવીશું. પ્રિતેશભાઈ માટે પણ આપણે પ્રાર્થના કરીએ છીએ, તમારા બધા માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના ભગવાન માટે નથી હોતી, યુનિવર્સ માટે હોય છે અને પ્રકૃતિ માટે પણ હોય છે. હું યુનિવર્સ અને પ્રકૃતિને પ્રાર્થના કરું છું આપણા બધા માટે સાનુકૂળ સંજોગો ઊભા કરે. આપણે બધા ફરી એક દુબઈ જે એક સરસ ભૂમિ છે, લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી. અમેરિકા લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી, પણ દુબઈ ઇઝ ઓલ્સો અ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી. અને જેટલી ડાયવર્સિટી અહીં છે ને એટલી અમેરિકામાં નથી. જેટલું રેસિઝમ અમેરિકામાં છે ને એટલું અહીં નથી. અહીંયા તો કદાચ એવું કહેવાય કે લેન્ડ ઓફ ટોલરન્સ. અને એવી ભૂમિમાં છે, આપણે બધાને બરકત આવવાની છે. આઈ મેનિફેસ્ટ ઇટ, આઈ પ્રે, આઈ ટ્રસ્ટ એન્ડ આઈ ફેથ. બીજી એક વસ્તુ, સોરી, આઉટ ઓફ પોઈન્ટ જઈને તમે એવું કહ્યું કે દુબઈ કેમ આઉટ ઓફ વોર, દુબઈ ડિફેન્ડ. સોરી, હા, વિથ બહુ સારા સ્પિરિટથી હું જસ્ટ કહું છું, આઈ લવ ધીસ કન્ટ્રી. આઈ લવ ધીસ કન્ટ્રી. આ કન્ટ્રીએ બહુ બરકત આપી છે મને. હું નોકરિયાત માણસ છું, પણ ધંધાદારી કરતાં મને સારી આવક છે મારી, એવું છે. એટલે જ્યારે ડિફેન્સ સિસ્ટમ છે ને, તો ડિફેન્સ સિસ્ટમ, ધ ગ્રેટ કન્ટ્રી, ધ યુનાઇટેડ આરબ અમીરાતની ડિફેન્સ છે. ઇટ ઇઝ નોટ દુબઈ. દુબઈ, યસ, ઇઝ અ કમર્શિયલ ફેસ ઓફ ધ કન્ટ્રી. Sharjah is a cultural face of the country. Abu Dhabi is the backbone of the country. But together it's the United Arab Emirates. અને એને આ ડિફેન્ડ કર્યું છે. અને આપણા બધાને અત્યારે સેફ આપણે બધા છે. દેટ ઇઝ ડ્યુ ટુ કન્ટ્રી એન્ડ ધ ગ્રેટ લીડર્સ ઓફ ધ કન્ટ્રી. થેન્ક યુ, મને સાંભળ્યો. થોડું કંઈક વધારે બોલાઈ ગયો તો ક્ષમા કરશો.